નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, ગુજરાતની અંદર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતની અંદર આપણા મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીએ એક અગત્યની સૌથી મોટી જાહેરાત કરેલી છે। તો શું છે એ જાહેરાત આપણે જોઈએ તો ગુજરાતમાં કોરોનાની કથળતી સ્થિતિ વચ્ચે આજે મુખ્યમંત્રી રૂપાણી ફેસબુકના માધ્યમ દ્વારા સંબોધન કર્યું હતું। તેમણે કહ્યું કે વધી રહેલા કેસોને કારણે વ્યવસ્થા ઘટી રહી છે। સમગ્ર રાજ્યમાં દર્દીઓ વધી રહ્યા છે, જ્યારે ગુજરાતની તમામ ટ્રસ્ટની પ્રાઇવેટ કે કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં દર્દીઓથી બેડ ભરાવા લાગ્યા છે। આ પરિસ્થિતિમાં ધ્યાનમાં રાખીને કોર કમિટીમાં બે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે। શું નિર્ણય છે જોઈએ આપણે। કોરોનાની સારવાર કરતા કર્મચારીઓના મહેનતાણામાં વધારો થયો છે। મુખ્યમંત્રીએ વેતન વધારાની જાહેરાત કરતા જણાવ્યું કે દર્દીઓની સેવામાં રોકાયેલા વિવિધ સંવર્ગના કર્મચારીઓ અંગે નિર્ણય કર્યો છે। તજજ્ઞ ડોક્ટરોને માસિક 2.5 લાખ રૂપિયા આપશે। મેડિકલ ઓફિસરોને માસિક 1,25,000, ડેન્ટિસ્ટોને માસિક રૂપિયા 40,000, આયુષ ડોક્ટરો માટે 35,000, હોમિયોપેથીના ડોક્ટરોને પણ 35,000 આપવામાં આવશે। જ્યારે જુનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન, ઇસીજી ટેકનિશિયનને માસિક રૂપિયા 18,000 અને વર્ગ 4ના કર્મચારીને મહિને 15,000 રૂપિયા આપવામાં આવશે। જ્યારે આઉટસોર્સિંગમાં કામ કરતા બહેનોને આગામી 3 મહિના માટે મહિને 13,000ને બદલે રૂપિયા 20,000 માનદ વેતન પેટે આપવામાં આવશે। વર્ગ 4ના સ્ટાફને આગામી 3 મહિના માટે વધુ પ્રોત્સાહક વેતન આપવામાં આવશે। મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે મેડિકલ ઓફિસર્સ, ડેન્ટલ ડોક્ટર્સ, આયુષ ડોક્ટર્સ, હોમિયોપેથી ડોક્ટર્સ તેમજ જુનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન અને ઇસીજી ટેકનિશિયનને આકર્ષક માનદ વેતન સાથે નિમણૂકો કરાઈ રહી છે। એ જ રીતે સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડિકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન અને વર્ગ 4ના સ્ટાફને આગામી 3 મહિના માટે વધુ પ્રોત્સાહક વેતન આપવામાં આવશે। હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવતા આવા એડહોક ડોક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ, ટેકનિશિયન તેમજ વર્ગ 4ના કર્મચારીઓને પણ આ જ પ્રકારે મે, જૂન અને જુલાઈ એમ 3 માસ માટે માનદ વેતન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે। તમામ દવાખાના, બીજો એક અગત્યનો નિર્ણય, તમામ દવાખાના ક્લિનિક મંજૂરી વિના કોરોનાની સારવાર કરી શકશે। આ એક ખૂબ જ અગત્યનો નિર્ણય છે। જ્યારે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે વિગતો આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે હવે તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ, નર્સિંગ હોમ, ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર આપી શકશે। આગામી 15 જૂન સુધી કોવિડના દર્દીની સારવાર આપવાની મંજૂરી આપવામાં આવે છે। કોઈ પણ જાતની મંજૂરી મેળવવાની રહેશે નહીં। તેમણે જે તે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આ અંગે જાણ કરવાની રહેશે। તેમજ રાજ્યમાં કાર્યરત આર્મી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર થઈ શકશે। તો આ હતા આજના ન્યૂઝ। તો દર્શક મિત્રો, આવી જ અપડેટ્સ મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો।